ઘટના ગમે એમ ઘટે કાંઈ કહી શકાય નહીં ભાઈ. એટલે હરેક પળમાં મોજમાં રહેતા શીખવું પડે. હા, અને આ વાત યાદ રાખીએ કે અહીંયા આખી દુનિયા ઈશ્વરના હાથની વાત છે, આપણા હાથની વાત નથી. જે સ્થિતિ આવે, જે પોઝિશન આવે એમાં આનંદમાં રહેતા શીખવું. મારે આમ થઈ ગયું, મારે ઓલું જતું રહ્યું, મારે બહુ રોદડા ન રોવા. એ થવાનું જ હોય આ દુનિયામાં. મેં સવારની અમારી સંતોની કથામાં હું કહેતો હતો કે કળિયુગ છે આ, બરાબર. અને શાસ્ત્રોમાં એમ કીધું તુંડે તુંડે મતિર ભિન્ના. એક એક માણાની બુદ્ધિ જુદી જુદી કામ કરતી હોય, એક એક માણાની. આ દુનિયામાં 700 કરોડ માણસો છે, બધાની બુદ્ધિ જુદું જુદું કામ કરતી હોય, બધાની નોખી નોખી હાલતી હોય. એમાં 5 જણા, 10 જણા, 15 જણા, 25 જણા ભેગા થઈને કામ કરતા હોય, એ જ આનંદની વાત કહેવાય.